हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो घણા સમય પછી આપણે મળ્યા છીએ। તો ગાઈઝ આજે 1-1.5 મહિનાથી લગભગ મારું કામ બંધ હતું અને ઘરનું કામ ચાલતું હતું, એટલે આજથી મેં રેગ્યુલર કામ ચાલુ કર્યું છે। જો હું ગાડી લઈને આવી ગયો છું અને આજે મારે માલ ભરીને જવાનું છે, ગિફ્ટ સિટી જવાનું છે। તો મારા બ્લોગમાં બન્યા રહેજો। તો જો ગાઈઝ અત્યારે હું અહીંયા આવ્યો છું પણ હજુ બંધ છે, જો આવશે પછી ખોલશે દુકાન, પછી માલ ભરીને જવાનું છે મારે ગિફ્ટ સિટી। તો મારા બ્લોગમાં બન્યા રહેજો। તો જો ગાઈઝ માલ ભરાવાનું ચાલુ થઈ ગયું છે। આ રીતના બમ્પ આવે, એ યસ પેલી ટાઇલ્સ લગાવવાનું શું કર્યું? ટાઇલ્સ લગાવવાનું અલ્યા પણ તું ફોન જ નહીં ઉઠાવતો ઓ યાર। આપણી યુટ્યુબ ચેનલ છે તો વ્લોગ ચાલુ છે, તમે બધા વિડીયોમાં આવશો। તો જો ગાઈસ ગાડી લોડ થાય છે અત્યારે, હવે જવાનું છે ગિફ્ટ સિટી। તો જો ગાઈસ હું આવી ગયો છું ગિફ્ટ સિટીમાં। તો ગિફ્ટ સિટીના રસ્તા એટલા ક્લીન અને સિસ્ટમેટિક બનાવી છે, જો ઊંચી ઊંચી બિલ્ડિંગો, કોર્પોરેટ બિલ્ડિંગ બનાવી છે બધી। સિક્યુરિટી કેબિન છે, મસ્ત બનાવ્યું છે। તો ગાઈસ જો અહીંયા ફાઇનલ લોકેશન મળી ગયું છે, આ 4 રસ્તા ઉપર અહીંયા બમ્પ લગાવવાના છે। તો જો અહીંનો નજારો આવો છે, જો આ બિલ્ડિંગ છે, અહીંયા ગાડી બમ્પ લગાવવાના છે। આ સામે ગિફ્ટ સિટીની અંદર મેટ્રોનો બ્રિજ છે। જો ગાઈસ આ ગિફ્ટ સિટીનો મસ્ત એવો નજારો છે, સામે SBIની મોટી ઓફિસ છે। જો આ બમ બેસાડવાના છે, અમારા જયકરભાઈ ચડી ગયા છે। લા બ્લેક અલગ રાખવા દે ને। હા યુટ્યુબમાં ચડી જવાનો તું હવે। એટલી મસ્ત કાચની બિલ્ડિંગો છે, જુઓ તો ખરા ગાઈસ। ઓહો એટલો મસ્ત નજારો છે। તો ગાઈસ જો હવે હું ઘરે જવા નીકળ્યો છું ને હવે કામ પતી ગયું છે। અત્યારે હું નાના ચિલોડા સર્કલ પહોંચવા આવ્યો છું। આજે તો આખો દિવસ મારે ત્યાં કામમાં જતો રહ્યો।
નર્મદા કેનાલ. તો ભાઈ રસ્તામાં અત્યારે ટ્રાફિક મળ્યો છું મને, અને આ અહીંયા ગાડી તો હીરાનું માર્કેટ છે. આ જગ્યા પર બહુ ટ્રાફિક થાય છે. એમ બી આખા જ વખત 4 રસ્તા છે. ખાસી મોટી લાઈન છે. વરસાદનું વાતાવરણ પણ થયું છે અત્યારે તો. ઘરે આવી ગયો છું ગાઈસ. તો જો અત્યારે હું તમને બતાવું મારા ઘરમાં. તો ગાઈસ જો મારા મોટા બેન આવ્યા છે, ગીતાબેન અમારા મોટા બેન છે. તેમને આણંદ સામરખા પહેણાયા છે. આ પહેલી વાર અમારા બ્લોગમાં આવ્યા છે, કારણ કે બધું ઘરમાં બધું ગોઠવવાનું હતું એટલે આવ્યા હતા અમારા બેન. તો જો અમે ફ્રીજનું થોડું બદલી નાખી છે દિશા, તો આમ દેખાશે નહીં. પણ તમને બતાવું ફ્રીજની દિશા બદલી દીધી. જો પહેલાં ફ્રીજ છે ને આ સાઈડ હતું, હવે આ બાજુનું કરી નાખ્યું છે. ઘોડો લગાવા અને છે ને જો એક રસોડાનો ઘોડો લગાવી દીધો છે. અમારા સરોજને ચાલતું નહોતું, મારે રસોડાનો ઘોડો જે લગાવો છે તો લગાવી દીધો. જો એટલે ફ્રીજની દિશા બદલી નાખી. સરસ શું બનાવે છે અત્યારે ખાવામાં? કઢી ને ખીચડી બનાવવા છે આજે. જો ગાઈસ અત્યારે તો અમારા ઘરમાં છે ને જો આવું બધું પડ્યું હોય છે. અત્યારે તો બધું ઘરમાં છોકરાઓ આવે ને એટલે અસ્તવ્યસ્ત થાય. જો સ્વામિનારાયણ ભગવાનનો ફોટો પણ લગાવી દીધો છે. જય સ્વામિનારાયણ ભગવાન. પછી ઘડિયાળ લગાવી દીધી છે. હા તો થોડું હવે યાદ એમ લગાવી દઈએ છીએ. શું શીખવાડીશ હમણાં? હા ને ખુરશી મસ્ત મજાની, અને આમાં બેસાય બી ખરી, અને આ તૂટે બી જો કેટલી બી આવી જમ્પિંગ કરી લઈએ તો તૂટે બને જો. બસ ચાલો હવે. તો ગાઈસ જો મારા મમ્મી આવી ગયા છે, એમનો સામાન બધો લાવી દીધો છે. જો અત્યારે તો બધું એક જ રૂમમાં બધું મૂકી દીધું છે, પણ ટીવી ને ઘડિયાળ ને બધું તો લગાવડાવી દીધું હતું. જો આ રીતનો રૂમ દેખાય છે. મારા બેન આવ્યા છે તો એમનો સામાન બધો ગોઠવશે. બધું પડદાની પાઇપ ને બધું લગાવી દીધું છે. તો તમને બીજું બતાવું. જો આ ટાઈપનો કબાટ બનાવ્યું છે. હજુ અંધારું છે થોડું. આ રસોડાવાળો ઘોડો લગાવી દીધો છે. આ રીતનું મારા મમ્મીના નીચેનું રસોડાનું છે. પછી આવા દરવાજા લગાવ્યા છે. જો બધો આ સામાન અહીંયા પડ્યો છે. શરમ આવે છે. જો મારા પપ્પા તો મોબાઈલ લઈને બેસી ગયા છે. જો રૂમ છે એમાં પણ જો બધો સામાન પડ્યો છે અત્યારે.
હજુ તો લગભગ 2-3 દિવસ થઈ જશે આ બધું વ્યવસ્થિત ગોઠવતા. જો આ બધે ટાઇલ્સ લગાવી દીધી છે. આ સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમ છે. અત્યારે આમાં શું બાથરૂમનો યુઝ થાય છે. તો જો ગાઈસ સરોજ અત્યારે કોણ જૈનમનો પ્રોજેક્ટ છે વિરાજનો? તો 15મી ઓગસ્ટ છે તો સ્કૂલમાંથી એને પ્રોજેક્ટ બનાવવાનું કીધું છે. તેની મમ્મી જો અત્યારે પ્રોજેક્ટ એને તૈયાર કરી રેડી કરી દીધો. વાવ મસ્ત જો એને સર લાકડી રાખીશ ને તો મસ્ત રહેશે. તો ગાઈસ જો જમવાનું તો અત્યારે પતી ગયું. સવારનું બહાર ગયો હતો તો પછી જમવામાં પછી ફટાફટ જમીન સરહદને કામ હતું. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. અને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ગુડ નાઇટ બાય.